बोल श्री नमः पार्वती पते हर हर महादेव हर। नागेन्द्रहाराय त्रिलोचनाय वशमांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। द्वादश ज्योतिर्लिंग की प्रार्थना करिए। सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्या महाकालं ओंकारं अमलेश्वरम् परल्या वैद्यनाथं च डाकिन्या भीमशंकरम् सेतुबन्धे तु रामेशं नागेशं द्वारकावने वाराणस्या तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारम् भूष्मैञ्चं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि चायं प्रातः पठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। बोल श्री शांब सदा शिव महादेव की जय। वाला भक्तजनो आपनु हार्दिक स्वागत है अमारी अपनी पोतानी यूट्यूब चैनल पंडित विपुल व्लॉग में। आज आपणे सांभळवा जई रह्या छीए शिव महापुराणनी कथानो 10मो भाग, जेमा पार्वतीजीनु भाग्य, नारदजीनी भविष्यवाणी अने शिव पार्वती विवाहनो संकल्प। भक्तजनो, क्यारेक भगवान आपणा जीवनमां एवी व्यक्तिने मोकले छे जे आपणुं भविष्य तो जणावे छे, परंतु साथे साथे अपना जीवननो आखो मार्ग बदली नाखे छे। आज आपणे जे प्रसंग सांभळवाना छीए तेमा एक तरफ छे हिमालय राजनी पुत्री पार्वती, जेना हृदयमां बाळपणथी ज भगवान शिव प्रत्ये अखूट श्रद्धा छे। बीजी तरफ छे देवादिदेव महादेव, जे संसारथी अलिप्त पोतानी तपश्चर्यामां लीन छे। અને ત્રીજી તરફ છે તારકાસુરનો અત્યાચાર સહન કરતા દેવતા, કે જેમને એક આશા છે કે શિવ પાર્વતીનો વિવાહ થાય, તેમના પુત્ર દ્વારા આ તારકાસુરનો અંત થાય। પરંતુ એ પ્રશ્ન છે કે શું મહાદેવ લગ્ન માટે તૈયાર થશે? શું પાર્વતીની ભક્તિ મહાદેવના હૃદય સુધી પહોંચી શકશે? અને નારદજી એવી કઈ વાત હિમવાનને કહેશે કે હિમાલય રાજ પણ ચિંતામાં પડી જશે? ચાલો વાલા શ્રોતાજનો, આજે આપણે આ દિવ્ય પ્રસંગમાં પ્રવેશ કરીએ। બોલ શ્રી હર હર મહાદેવ હર। હિમાલય રાજના મહેલમાં આનંદનો માહોલ છે। मीना देवी ना खोड़ा में रमती दिव्य बाळा कोई सामान्य बाळा नहोती, ए तो स्वयं जगदंबा मां पार्वती नु स्वरूप हती। पण समय जता बाळानु नामकरण करवामां आव्युं अने तेनु नाम राखवामां आव्युं पार्वती, अर्थात पर्वतराजनी पुत्री। भक्तजनो, पार्वती बाळपणथी ज अत्यंत दिव्य स्वभाव धरावती हती। एना मनमा रमकड़ा करता भगवानना चरणोमां वधारे रस हतो। बीजी बाळाओ ज्यां रमतमां मग्न रहती, त्यां पार्वती
ભગવાનનો શિવનું સ્મરણ કરતી હૃદયમાં જાણે અજાણે કોઈ ઓળખ હતી. જ્યારે આત્મા પોતાના પરમાત્માને ઓળખી ગઈ હોય, એક દિવસ અચાનક હિમાલયના મહેલમાં એક મહાન ઋષિનું આગમન થયું. વીણાના મધુર સ્વર સાથે નારાયણ નારાયણ નારાયણ. કોણ? દેવર્ષિ નારદ. હિમાલય રાજે નારદજીનું ખૂબ આદરપૂર્વક સ્વાગત કર્યું છે, આસન આપ્યું છે અને વિનમ્રતાથી પૂછ્યું કે હે દેવર્ષિ, આપ અમારા ઘરે પધાર્યા, અમારું પરમ સૌભાગ્ય છે. નારદજી સ્મિત કરતા કરતા તેમની નજર પાર્વતી ઉપર પડી છે. નારદજી સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળા નથી, આ તો જગત જનની માતા છે. નારદજીએ પાર્વતીનો હાથ પોતાના હાથમાં લીધો અને હસ્તરેખા જોઈ અને મૌન રહ્યા. હિમાલય રાજના મનમાં પ્રશ્ન ઉભો થયો કે દેવર્ષિ, મારી પુત્રીનું ભવિષ્ય કેવું છે? નારદજી બોલ્યા, હે હિમાલય રાજ, આ કન્યા સામાન્ય કન્યા નથી. તેના જીવનમાં એક એવો પતિ આવશે કે જે સામાન્ય રાજકુમાર નહીં હોય. સંસારથી અલિપ્ત હશે, દિગંબર હશે, ભસ્મ ધારણ કરેલી હશે, જટા હશે, સર્પોના આભૂષણ હશે અને સ્મશાનમાં નિવાસ હશે, છતાં જે સમગ્ર સૃષ્ટિનો સ્વામી હશે. હિમાલય રાજ અને મેના દેવી આશ્ચર્યમાં પડી ગયા છે. મેના દેવીએ પૂછ્યું, પરંતુ દેવર્ષિ, આવો વર અમારી પુત્રીને કેવી રીતે સુખ આપશે? નારદજી હસ્યા છે અને કહ્યું, માતા, તમે જેને બહારથી જુઓ છો એ મહાદેવનું માત્ર વૈરાગી સ્વરૂપ છે. તેના હૃદયમાં તો સમગ્ર બ્રહ્માંડ વસે છે. અને નારદજીએ કહ્યું કે પાર્વતીનો વિવાહ દેવાધિદેવ મહાદેવની સાથે થવાનો છે. નારદજીની વાત સાંભળી હિમાલયના મનમાં એક તરફ આનંદ થયો, પણ બીજી તરફ ચિંતા થઈ કે મારી દીકરીનો વર તો ભગવાન શિવ હશે, પરંતુ મહાદેવને સંસાર સાથે શું લેવા દેવા? હિમાલય રાજના મનમાં સંદેહ થયો છે. નારદજીએ કહ્યું કે હે હિમાલય, ચિંતા ન કરો, આ વિવાહ કોઈ સામાન્ય વિવાહ નથી. આ તો સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે થનારો સંયોગ છે. ભક્તજનો, આ વાત ખૂબ ઊંડી છે. ઘણી વખતે આપણને ભગવાનની યોજના સમજાતી નથી. આપણે વિચારીએ કે આ મારી સાથે જ કેમ થયું, પરંતુ થોડા સમય પછી સમજાય છે કે ભગવાને જે કર્યું તે આપણા કલ્યાણ માટે હતું. એટલે કહેવાય કે ભગવાનની લીલા સમજવી હોય તો શ્રદ્ધા જોઈએ, તર્ક ચાલે નહીં. હવે આવે છે એક અદ્ભુત પ્રસંગ. એક સમયે ભગવાન શિવની દિવ્ય તપસ્યામાંથી એક અદ્ભુત શક્તિ ઉત્પન્ન થઈ. ભગવાન શિવના દિવ્ય શરીર થી પ્રગટ થયેલા પરસેવાના બિંદુમાંથી મંગળ ગ્રહની ઉત્પત્તિનો પ્રસંગ આવે છે. આ મંગળ માત્ર આકાશમાં દેખાતો ગ્રહ નથી, આ તો ભગવાન શિવની દિવ્ય શક્તિ સાથે જોડાયેલું તત્વ છે. ભક્તજનો, શિવ એટલે શક્તિ, શિવ એટલે તપ, શિવ એટલે અગ્નિ, અને જ્યાં શિવની શક્તિ પ્રગટ થાય છે ત્યાંથી સૃષ્ટિમાં કોઈને કોઈ દિવ્ય તત્વનું સર્જન થાય છે. હવે આપણે ગંગાવતન તીર્થમાં મહાદેવજી ની તપસ્યા ના પ્રસંગ ઉપર આવીએ. આપણે પહોંચી ગયા છે એક સુંદર પ્રસંગ ઉપર. ભગવાન શિવે પવિત્ર સ્થાન
ગંગાવર્ણ તીર્થમાં તપસ્યા કરવા માટે પધાર્યા છે. વિચારો ભક્તજનો, જેના જટામાં સ્વયં ગંગા વસે છે, જેના મસ્તક પર ચંદ્ર છે, જેના કંઠમાં હળાહળ વિષ છે, જે સમગ્ર બ્રહ્માંડના નાથ છે, એ મહાદેવ પણ તપસ્યા કરે છે. આપણને શું શીખવે છે કે મહાન વ્યક્તિ પણ સાધના છોડતી નથી. ભગવાન શિવની તપસ્યા દરમિયાન હિમાલય રાજને સમાચાર મળ્યા. હિમાલય રાજ તરત ત્યાં પહોંચ્યા છે. તેમણે ભગવાન શિવનું ભવ્ય સ્વાગત કર્યું છે, પૂજન કર્યું છે અને સ્તુતિ કરી છે. હે ભોળાનાથ મહાદેવ, આ સ્થાન આપના ચરણોથી પવિત્ર થયું છે. આપ અહીં નિરાંતે તપસ્યા કરો. મહાદેવ પ્રસન્ન થયા છે. તેમણે આજ્ઞા કરી કે મારી તપસ્યા દરમિયાન અહીંયા કોઈ પણ પ્રવેશ કરવા ન દેવ. ભક્તજનો, અહીંયા કથામાં સુંદર વળાંક આવે છે. હિમાલય રાજના મનમાં વિચાર આવ્યો કે જો મહાદેવ મારી પુત્રી પાર્વતીને પોતાની સેવામાં રાખે તો. હિમાલય રાજના મનમાં આવો વિચાર આવ્યો છે. પિતાનું હૃદય હતું, પાર્વતીની માટે તે યોગ્ય સ્થાન જોઈતું હતું. તેઓ મહાદેવ પાસે ગયા, બે હાથ જોડીને બોલ્યા છે કે મહાદેવ, મારી પુત્રીને આપની સેવામાં જો રહેવા દો. પરંતુ મહાદેવ તો વૈરાગી, તેમણે હિમાલય રાજની વાત સ્વીકારી નહીં. મહાદેવ બોલ્યા, હે હિમાલય, હું એકાંતમાં તપશ્ચર્યા કરું છું, મારી તપસ્યામાં કોઈ વિક્ષેપ ન જોઈએ. હિમાલય રાજ ચૂપ થઈ ગયા. પરંતુ પાર્વતીજીના મનમાં તો મહાદેવની સેવા કરવાનો ભાવ જન્મી ચૂક્યો હતો. અને ભક્તજનો, પાર્વતીજી મહાદેવની સેવા કરવા માટે તત્પર થયા છે. કથાનો સુંદર અને હૃદયસ્પર્શી ભાગ. તેમના માટે ભગવાન શિવ કોઈ તપસ્વી નહોતા, તેમના હૃદયના સ્વામી હતા. પાર્વતીજી ફૂલ લાવતા, પવિત્ર જળ લાવતા, આશ્રમની સેવા કરતા, મહાદેવની આસપાસ સ્વચ્છતા રાખતા અને સૌથી મોટી વાત, તેઓ પોતાના મનમાં સતત શિવનું સ્મરણ કરતા. પરંતુ મહાદેવ તો જાણે કશું જ જાણતા ન હોય એમ તપમાં લીન છે. અને ભક્તજનો, આપણે ભક્તિનું એક મોટું રહસ્ય શીખવે છે. સાચી ભક્તિ એ નથી કે ભગવાન તરત આપણને જવાબ આપે. સાચી ભક્તિ એ છે કે ભગવાન મૌન રહે તો પણ આપણે તેમની સેવા છોડવી નહીં. એક પ્રસંગ, પાર્વતી અને મહાદેવની વચ્ચે સુંદર સંવાદ થયો છે. પાર્વતીની અંદર ભગવાન શિવ પ્રત્યે અખંડ ભાવ હતો, પરંતુ મહાદેવ તો જાણે તેમની પરીક્ષા લઈ રહ્યા હોય તેમ બોલ્યા છે કે હે દેવી, તમારી સેવા શા માટે કરે છે? પાર્વતીજીએ વિનમ્રતાથી જવાબ આપ્યો છે, પ્રભુ, સેવા માટે કોઈ કારણ જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં કારણની જરૂર નથી. આ સાંભળીને મહાદેવ મૌન થઈ ગયા છે. ભક્તજનો, આ એક વાક્ય આખી ભક્તિ સમજાવી દે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં સ્વાર્થ નથી, અને જ્યાં ભક્તિ હોય ત્યાં શરત નથી, અને જ્યાં સમર્પણ હોય ત્યાં ફરિયાદ નથી. ફરિયાદ બે રીતે થાય. ફરીને યાદ કરીએ એને પણ ફરિયાદ કહેવાય, અને ઇંગ્લિશમાં કહીએ તો કમ્પ્લેન, અને તેને પણ ફરિયાદ કહેવાય. તમારે કઈ ફરિયાદ મહાદેવ આગળ કરવી છે એ તમારા ઉપર છે. ફરીને યાદ કરશો તો મહાદેવ તમારો ઉદ્ધાર કરશે.
હવે બીજી તરફ દેવલોકમાં ભારે ચિંતા હતી તારકાસુરના અત્યાચારથી. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. યજ્ઞો બંધ થવા લાગ્યા હતા. ધર્મનો નાશ થવા લાગ્યો. દેવતાઓની શક્તિ ક્ષીણ થવા લાગી. અને તારકાસુરને એવું વરદાન હતું કે માત્ર ભગવાનના શિવના પુત્ર દ્વારા જ તેનો વધ થઈ શકે. પરંતુ સમસ્યા એ હતી કે મહાદેવ તો હજી લગ્નથી દૂર હતા, તપસ્યામાં લીન હતા અને સતી દેવીના વિયોગ પછી તેઓ સંસારથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયા હતા. દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. અને અંતે બધા દેવતાઓ બ્રહ્માજી પાસે પહોંચી ગયા છે. તેમણે બ્રહ્માજીને પોતાની વ્યથા સંભળાવી કે હે પિતામહ, તારકાસુરના અત્યાચારથી સમગ્ર દેવલોક દુખી છે, અમારી રક્ષા કરો. બ્રહ્માજીએ આંખો બંધ કરી થોડો સમય વિચાર કર્યો અને કહ્યું કે તારકાસુરનો અંત એક જ રીતે શક્ય છે. દેવતાઓએ પૂછ્યું કેવી રીતે? બ્રહ્માજીએ કહ્યું ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ કરાવવો પડશે. દેવતાઓ એકબીજાના મુખ સામે જોવા લાગ્યા. કારણ કે વાત સરળ નહોતી. મહાદેવને લગ્ન માટે તૈયાર કરવા એટલે જાણે સમુદ્રને એક ઘૂંટડામાં પી જવો. પરંતુ બ્રહ્માજીએ આજ્ઞા આપી તમે સૌ પ્રયત્ન કરો. શિવ અને પાર્વતીનો સંયોગ સૃષ્ટિના કલ્યાણનું કારણ બનશે. વાલા ભક્તજનો, હવે કથા એવા વળાંક પર આવીને ઊભી છે કે જ્યાં એક તરફ પાર્વતીની અખંડ ભક્તિ છે, બીજી તરફ મહાદેવનું અડગ વૈરાગ્ય છે, ત્રીજી તરફ દેવતાઓને આશા છે. કારણ કે જો શિવ અને પાર્વતીનો વિવાહ નહીં થાય તો તારકાસુરનો અંત કેવી રીતે આવશે? શું પાર્વતીની ભક્તિ મહાદેવને પ્રસન્ન કરી શકશે? શું મહાદેવ પોતાના વૈરાગ્યનો ત્યાગ કરશે? શું દેવતાઓની યોજના સફળ થશે? સૌથી મોટો પ્રશ્ન મહાદેવજીને પાર્વતીને મહાદેવની અર્ધાંગિની બનાવવા માટે કઈ કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે? આગળની કથામાં આપણે જોઈશું પાર્વતીજી કેવી કઠોર તપસ્યા કરશે, મહાદેવ કેવી રીતે તેમની પરીક્ષા લેશે અને અંતે શિવ પાર્વતીના દિવ્ય વિવાહ તરફ સૃષ્ટિ કેવી રીતે આગળ વધશે. ભક્તજનો, આજે આપણે આજની કથામાં સાંભળ્યું કે પાર્વતીનું દિવ્ય નામકરણ થયું, નારદજીની ભવિષ્યવાણી કરી, હિમાલયની ચિંતા, ભગવાન શિવથી મંગળની ઉત્પત્તિ, ગંગાવતરણ તીર્થમાં મહાદેવની તપસ્યા, પાર્વતીજીની શિવની સેવા, શિવ પાર્વતીનો દાર્શનિક સંવાદ અને તારકાસુરના અત્યાચારથી દુખી દેવતાઓ દ્વારા બ્રહ્માજી સમક્ષ શિવ પાર્વતીના વિવાહનો ઉપાય. ભક્તજનો, આજે કથાનો એક જ સંદેશ છે કે સાચી ભક્તિની કસોટી ભગવાનની પ્રસન્નતા નહીં પરંતુ ભક્તનું અડગ સમર્પણ છે. પાર્વતીજીને ખબર હતી કે માર્ગ સરળ નથી, છતાં તેમણે શિવને છોડ્યા નહીં અને એટલે જ એમની ભક્તિ આજે સમગ્ર જગત માટે આદર્શ છે. ચાલો સૌ અંતમાં બોલીએ હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.